હાય મોમ. હા બોલ ને બેટા. એકચ્યુઅલીમાં છે ને મને પૈસા જોઈતા હતા. અચ્છા, શાના માટે? મમ્મી, અત્યારે હું સ્ટડી કરવા જાઉં છું અને પછી અમે બધા ફ્રેન્ડ્સ પાર્ટીમાં જવાના છીએ સાંજે. સારું, કેટલા જોઈએ છે? 2000 રૂપિયા. 2000માં શું થાય? લે, આ 4000 રાખ અને પાર્ટી બરાબર એન્જોય કરજો હો. હા મમ્મા, હું રાત્રે જવાની છું અને રાત્રે આવતા મને લેટ થઈ જશે. મતલબ કે 2-3 તો વાગી જ જશે. કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતી. અને આ શું આવું દેશી ડ્રેસ પહેરીને જાય છે? આ પાર્ટીમાં જવાની હોય તો આમ સજી ધજીને જા. મમ્મા, મારા ફ્રેન્ડનો પરિવાર છે ને એ લોકો બધા બહુ નેરો માઇન્ડેડ છે. એ લોકોને તો એમ જ કે છોકરી હોય એટલે કુર્તી જ પહેરવાની. બટ ઇટ્સ ઓકે, હું મારું બેગ લઈ જઈશ ને ત્યાં સાંજે બદલી નાખીશ. સારું, સરસ મજાની પાર્ટી એન્જોય કરજે અને થોડું ભણવામાં પણ ધ્યાન આપજે હો. મમ્મી, થોડું આવું કહેવાનું? થોડું નહીં, બહુ જાજુ ધ્યાન આપીશ, પણ આજે નહીં કાલે. અને સાંભળ, આ પેલી તારી ફ્રેન્ડ જે છે હેતવી, એ આવવાની છે? ખબર નહીં મમ્મી, હેતવી છે ને તો સાવ લુચ્ચી છે. મને તો એ ગમતી જ નથી. મને છે ને ખોટા સંસ્કારોની વાતો કરે ને એ માણસો પસંદ જ નથી. હું તો ફોરવર્ડ છું, મોડર્ન છું તો છું. યસ, સાચી વાત છે. અને સાચું કહું ને તને તો એવી રીતે જ રહેવાય. કાંઈ એવું બધું સંકુચિત માઇન્ડથી ન રહેવાય, સમજીને? આમ જો, આપણે ભણીએ છીએ, ફરીએ છીએ, હરીએ છીએ, શાના માટે? અને આવી મોટી સિટીમાં રહેતા હોય તો એવા માઇન્ડ રાખીને થોડી ચલાય બેટા. એ જ ને મમ્મી, હું તો બધાને સમજાવું છું મારા ગ્રુપમાં કે તમે લોકો પણ મારી જેમ રહેતા શીખી જાઓ. પણ નહીં, એ લોકોને તો બસ ફેમિલી, ઘર, આ તે જવા દો ને. મારે શું, હું તો આમ પણ 2-3 વર્ષમાં અબ્રોડ જવાની જ છું, તો અત્યારથી બધી તૈયારી કરીને રાખું છું. સારું સારું. અને સાંભળ, આ 15 દિવસ પહેલાં ખબર આપણે મોલમાં ગયા હતા અને તારા માટે પેલો શોર્ટ ડ્રેસ લીધો હતો? હા. એ જ પહેરજે. અરે પાર્ટીમાં જામો પડી જશે. અને બીજી વસ્તુ એ પેલો ખબર છે ડાયમંડ નેકલેસ લાવ્યા હતા, એ એની સાથે સેટ થાય છે. હાય મમ્મા, આપણી બેની સોચ એટલી મળે છે ને. હું એ જ વિચારતી હતી કે હું છે ને એ જ ડ્રેસ પહેરું. આમ પણ એ તારી પસંદની હતી ને, હા. એટલે હું એ જ પહેરવાની છું. હું એ વસ્તુ પૂછતી હતી કે આ વર્ષે તું પિકનિકમાં ન ગઈ? ના મમ્મા, આ વખત મારું મન નહોતું. મને છે ને મારા જેવા માણસો ગમે છે, જેમ કે તું. મને તું શું કામ ગમે છે? કારણ કે તું મારી બધી વાત માને છે ને, સમજે છે. બાકી આ બીજા લોકો છે ને એ મને સમજતા જ નથી. ક્યારેક તો મને એવું થાય કે હું આ વર્લ્ડની છું જ નહીં. હા, સારું, વાંધો નહીં. અત્યારે તારું માઇન્ડ અપસેટ નહીં કર, જા. હા મમ્મા, બાય. બાય. લવ યુ મમ્મા. લવ યુ બેટા. જોયું, મારી દીકરી કેટલી ફોરવર્ડ છે. મને તો બસ આવી જ છોકરીઓ ગમે. એ શું વળી બેનજી ટાઈપ ફરતી હોય એવી છોકરીઓ તો ગમે જ નહીં. હવે કંઈક ને કંઈક મારા સાસુના ભાષણ શરૂ થશે. છોણે બોલે, મારે શું? લાવ, હું આ હિસાબ કરવાનો છે એ કરી નાખું. 10,000, આ બીજા 10,000 અને આ 2,000 ગયા કચરામાં. આવા વાતાવરણમાં બહાર બેસવાની મજા જ આવ્યા કરે. કેવી મજા આવે છે ને? અરે રીચા, તું અહીંયા છે? હે ભગવાન, આખા ઘરમાં હું તને ગોતી આવી. પણ મને ગોતવાની જરૂર શું હતી? હું ઘરમાં આવું ત્યારે વાત કરી લેવાય. શાંતિથી 2 ઘડી બેસવાય નથી દેતા. એલી પણ જરાક ધીમેથી તો બોલ. જ્યારે જોવો ને ત્યારે ઉકળતી ખીચડી જેવી જોઈ તું. મારી મરજી, મારે જેમ રહેવું એમ રહું. બોલો, કામ હું હતું એ બોલો. મને ખબર જ હતી કે તું કોઈ દી સીધા મોઢે મારી હારે વાત નહીં જ કરે. રીચા, સાંભળ, મારી દવા ખલાસ થઈ ગઈ છે, મારે દવા લેવાની છે બધી. તો મને કંઈક 2-3 હજાર આપને. શું? 2-3 હજાર? તો મારી દવાઓ કેટલી મોંઘી આવે છે. જો બીપીની લેવાની, સુગરની લેવાની, કોલેસ્ટ્રોલની લેવાની. પણ આટલી બધી દવાઓ ખાવાની શું કામ? અને આ 3 ટાઈમ દવા ખાવ છો ને બા, એને એક જ ટાઈમ કરી નાખો ને તો વધારે સારું. એમ ન થાય, જેમ થતું હોય એમ થાય. અચ્છા, એમ ન થાય. હમણાં છે ને બા, પૈસાની બહુ તાણ છે, એટલે હમણાં જેટલા ઓછા વાપરો ને એટલું સારું છે, સમજે? એલા પણ મારે કઈ થોડી પાણીપુરી ખાવા જવું છે, દવા લેવી છે એમ કહું છું. અને દવામાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ ન કરાય. ઓહો હો 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 બા, તમારે દવા લેવી હોય એટલે શું મારે 2,000 તમે માંગો ને કાઢીને આપી દેવાના એમ? એલી દવાના છે, આપવા જ પડે. મેં એમ નથી કીધું મારે નવી સાડી લેવા જાઉં તો હજી 2 મહિના આપણે ટકી જવાય, પણ દવામાં થોડું ટકાય. પછી હું માંદી પડીશ ને તો હોસ્પિટલના ખર્ચા લાંબા થશે.
હા 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 તમે માંદા પડશો. હું શું કહું, આ સરકારી દવાખાને જઈ આવો ને ત્યાં તમને દવા સસ્તી મળશે અને મારે પૈસાની 2 રૂપિયાની બચત થશે. અને બા સાચું કહું ને તો અત્યારે ખરેખર પૈસાની બહુ તાણ છે. હે ભગવાન, મારે દવાખાને નથી જવાનું, મારે મેડિકલ સ્ટોરમાં જવાનું છે દવા લેવા. હા તે જે દવાની તમને છે ને પેલી આ શું કહેવાય કાગળિયું આલ્યું છે ને ડૉક્ટરે એ લઈને જવાનું અને સરકારી દવાખાનામાં કહેવાનું કે આ જ દવા આપો એટલે મળશે. એમ ન મળે, તુંય તે હું મંડાણી છે, મને દે ને, મારે અત્યારે નીકળવું જ છે. બસ આ તમારી રોજના કકડાટથી છે ને હું કંટાળી ગઈ છું. આ તમે 3 ટાઈમની દવા એક ટાઈમ કરી નાખો ને બા તો આ 2000ની દવા છે ને 500 રૂપિયામાં જ આવી જાય. તારે સાંભળવું છે? સવારે સુગરની દવા લેવાની હોય, બપોરે બીપીની અને રાતે કોલેસ્ટ્રોલની. હવે એ 3 દવા હું સવારે એકવાર કેવી રીતે લઉં? અને તોય મારે લેવી તો 3 જ પડે ને. બા આ છે ને તમે લોકોનું લોહી પી પીને તમારી ચરબી વધારી છે. આ ચરબી આટલી વધારી ના હોત ને તો કોલેસ્ટ્રોલનું આવત જ નહીં પ્રોબ્લેમ. કોલેસ્ટ્રોલ ના આવત તો બીપી ના આવત, બીપી ના આવત તો સુગર ના આવત, ને આ સુગરને કંઈ ના આવત ને તો અમારા માથે છે ને ભાર ઓછો રત. ચરબી વધારવાની વાત કરે છે, પોતાની તો જો. મનમાં એનાથી અડધી એ નથી. મનમાં બબડવાનું બંધ કરો બા. એલા હું તો દવાનો હિસાબ કરું છું. હું બબડીને કરવાની હતી? મને દવાના પૈસા લાવ. બા તમને શરમ નથી આવતી? ના હવે નથી આવતી. વાહ વાહ વાહ, આ બધા રૂપિયા દવામાં નખાવો છો એના કરતાં થોડી કસરત કરો, યોગા કરો તો આ દવાના છે ને રૂપિયા જ ન ખર્ચવા પડે મારે. મને શીખામણ દેશ અને પોતે ખાઈ ખાઈને પાડો થતી જાય. હા 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 મને ખબર છે, હું ખાઉં છું ને એ તમને નડે છે. એલા મેં ક્યાં ખાવાની વાત કરી? અને હું તને એમ કહું છું કે તું મને એમ કહે છે કે પૈસા નથી, એક જ વખત દવા લ્યો, ઓછા પૈસા છે. અને ઓલી મીરા 2000 માગે તો એને 4000 દે. હું પાછળ રસોડામાંથી બધુંય સાંભળતી હતી. હા તે છે ને ચોરી ચૂપકે મા દીકરીની વાતો સાંભળતા આવડી છે ને તમને, બીજું તમે શીખ્યા શું છો? એલા તમે હોલમાં બેઠા હતા, બેડરૂમમાં નહીં. હા અને એ 2 માંગે ને તો હું 4 આપું કારણ કે એની વાપરવાની ઉંમર છે. અને તમે હવે ડોસા થયા, હવે કદાચ 2 ગોળી ઓછી કરશો ને તો કાંઈ ફરક નથી પડવાનો બા. અરે વેલી મરીશ, અને વેલી મરીશ ને તો આ જેટલું હું આપવાની છું ને એ નથી આપવાની કઈ. હા હા ખબર છે, એ તો આમે નથી દેવાના. પણ લો અમારા માથે પડ્યા છો તો આ લઈ જાઓ, લો 2000 રૂપિયા. હજી દે ને 2. 3.5 ની આવે છે, બાકીના 500 આપી દઈશ. એ કાંઈ વાંધો નહીં, તમે અત્યારે 2000ની લાવો પછી વિચારીશું આગળ, બરાબર? એક હારે બધી ગોળીઓ કરવાના છો? એટલે ના, પણ મારે એક હારે બધી રાખવી પડે ઘરમાં, નહીં તો છે ને 5 દી પછી તું પાછી કહીશ કે 5 દી પહેલા તો પૈસા દીધા હતા તો ક્યાં ગઈ દવાના એ પૈસા? તમને છે ને 15 દીની લઈ આવો, 15 દીના પછી મળી જશે. જાઓ હવે લોહી પીવાનું બંધ કરો. અમે તારી પાસે માંગ્યા ને 15 દીના જ માંગ્યા છે, એટલે 15 દી પછી પાછા તારે મને 3000 દેવા પડશે. હાલ હું જાઉં છું. અમારી ડોહીનો હિસાબે અલગ જ છે. 3500ની મહિનાની દવા આવે છે અને પાછા કહે છે 15 દી પછી પાછા મારે 3000 જોઈશે. ક્યાં જઈને ભેગું કરશે ખબર નહીં. શાંતિથી હકે બેસવાય નથી દેતા. મીરા તું કેટલી રાહ જોરાવે છે હવે યાર, વહેલા હોય ને. દેવ, ઘરેથી નીકળું ને અહીંયા પહોંચું તો વાર તો લાગે ને. વાર થોડી લાગે યાર, મેં તને ક્યારનો સમય આપ્યો હતો. તારે વહેલા વહી આવાય ને, આટલું લેટ કરાય? હા સર, સોરી. હવે ચીક ચીક નહીં કરું ઉપર બેસીને. સોરી શું? મેં તારી પાસે કંઈક મગાવ્યું હતું, લાવી? હાથમાં હોય ત્યાં જ તારો છોડે બધું. તારે પૈસાને શું કરવા હતા? મેં તને કીધું તો હતું કે મારે હમણાં જરૂર છે યાર. દેવ, જરૂર બધાને હોય છે. માણસ માત્રને પૈસાની જરૂર હોય જ છે, પણ એના ઘણા બધા નિયમો હોય અને ઘણા બધા કારણો પણ હોય. તો તું મને કહીશ? કારણમાં એવું છે ને કે મારે આ પૈસા બીજા દોસ્તારને દેવાના છે. મેં ઉછીના લીધા હતા એટલે. હા, અચ્છા, તો જ્યારે પૈસા ઉછીના લે છે ત્યારે તારી ઓલી ઘરવાળીને આપે છે, અને જ્યારે ચૂકવવાના હોય ત્યારે તને હું દેખાઉં છું? કે તારું ને મારું અફેર છે તો પછી તું જ દેખાય ને. દેવ, અફેર છે એનો મતલબ એ નથી કે તારા બધા ખર્ચાઓ હું ભોગવીશ. હું છોકરી છું, ઉલટાની તારે મને મદદ કરવી જોઈએ. પણ નહીં, તું તો બાપા, ચાલુ નહીં કર, મને ખબર છે. હા, અત્યારે આપણે શેની માટે મળ્યા છીએ? બેસવા માટે ને? I don't know. તો બસ, તો હવે આ બધી વાત બંધ કર ને કંઈક સારી વાત કર બીજી. ચાલ. દેવ, શું સારી વાત કરું? આ શું લઈને બેઠી છે તું? અને બુક વાંચે છે? ના હવે પાગલ,
મમ્મા જોડેથી બહાર નીકળવું હોય તો કંઈક બહારનું તો જોઈએ ને. અને હા, આજે રાતે આપણે પાર્ટીમાં જવાનું છે ને, એ પણ હું પ્લાનિંગ કરીને જ આવી છું. મમ્મીએ મને ઓકે કહી દીધું છે. ઘરે કીધું છે ને કે લેટ થશે? હા બાબા, બધું કહીને આવી છું. અને મારા મમ્મી છે ને, એ મને બહુ લવ કરે છે, એ બહુ ટ્રસ્ટ કરે છે મારા ઉપર. અને સાચું કહું ને તો ટ્રસ્ટ બન્યો છે જ તૂટવા માટે. હા, અને તું વારા ઘડીએ તો મને એમ કહે છે કે મારા મમ્મી મને વિશ્વાસ કરે છે, ટ્રસ્ટ કરે છે, તો પછી 10 વાગ્યા પછી ફોન કેમ શરૂ થઈ જાય છે? વિશ્વાસ છે તો હે? અરે દેવ, કેમ નથી સમજતો? એ એની ચિંતા છે, એની લાગણી છે, એનો પ્રેમ છે. કોઈ પણ દીકરી ઘરની બહાર હોય તો એના માવતરને ચિંતા હોય કે ના હોય? એ લોકોને થોડી ખબર હોય કે અમારી છોકરી બોલાવ મને યાર, મને હવે જવા દે ને. બસ બસ, જવા દે હવે. બોલ, આજે હવે અહીંયાથી ક્યાં જવાનું છે આપણે? પહેલાં તો છે ને નાસ્તો કરવા જવું છે, મને બહુ ભૂખ લાગી છે. અને હા, ત્યાં મારા કપડાં પણ ચેન્જ કરવા પડશે ને. એમ જ કરીએ તો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આપણે જઈએ પિક્ચર જોવા. ત્યાંથી તું કપડાં ચેન્જ કરી લેજે, પછી આપણે જઈશું પાર્ટીમાં. ઓકે? એટલે સવારના 4 તો પાકા. ડન, ઓબ્વિયસલી. ચાલ. ચાલ. જલપા. દેવા, તમે આવી ગયા? હા જલપા, હું આવી ગયો. પણ આટલા બધા લેટ કેમ? મેં જલપા તને કીધું હતું ને, મારી ઓફિસમાં આજે ઓવર ટાઈમ છે, એટલે જરા મોડું થઈ ગયું. અરે લેટ થાય તો 2-3 કલાક થાય, પણ અત્યારે જુઓ તો ખરી, સવારના 4 વાગ્યા છે. જલપા, ઓવર ટાઈમમાં તો પછી એવું જ હોય ને, કામ પૂરું ના થાય ત્યાં સુધી ઘરે ના આવવા દે, એટલે મોટું થઈ ગયું, બાકી બીજું કંઈ નથી. દેવા, તમે હમણાંથી બહુ જ ઓવર ટાઈમ કરો છો. હા, આટલું બધું ઓવર ટાઈમ ના કરો, પછી તબિયત ખરાબ થશે. જલપા, મારે ઘર ચલાવવાનું કે નહીં, વળી પાછા મમ્મીને તને બધાને સાચવવાના, એટલે ઓવર ટાઈમ કરીને હમણાં થોડો સમય હું પગાર લાવું છું ને, એટલે એનાથી આપણને જ ફાયદો છે યાર. એ વાત તો તમારી સાચી છે. એ બધું જવા દે. ક્યાં ગયા રૂપિયા? અલે આ જો ઓવર ટાઈમ કર્યો ને, લે એના રૂપિયા આવ્યા છે, રાખ તારી પાસે. હવે ખુશ? તને વિશ્વાસ છે ને? અરે વિશ્વાસ તો મને છે જ, હું એવું નથી કહેતી, પણ હું બસ એટલું જ કહું છું કે આ ઓવર ટાઈમ કરીને તમારી તબિયત બગડશે. તમે ઓવર ટાઈમ કરો એની ના નથી, પણ 1-2 કલાક ઓવર ટાઈમ કરો. તમે આ સવારના 4 વગાડો છો. જલપા, તું સમજતી કેમ નથી યાર? મેં તને કહી દીધું ને કે ઓવર ટાઈમ કરવાથી આપણા ઘરમાં પૈસા આવે છે કે નહીં, તો પૈસા સાથે મતલબ રાખને, ઓવર ટાઈમની સાથે તારે લેવા દેવા નથી. ઓકે? સારું, તમે જેમ કહો એમ. ચાલ હવે આરામ કર, અને મને આરામ કરવા દે. અત્યારે કોણ આવ્યો છે હવારમાં 4 વાગે? સંભળાતું નથી? મીરા, અત્યારમાં 4 વાગ્યા, ક્યાં હતી અત્યાર સુધી તું? શેટ. મીરા, તું પીને આવી છે? આવો ને. મીરા, તું જા તો અંદર, જા અંદર. એ શું ક્યારની મંડી છે? અંદર જા, અંદર જા. નથી જાવ તો? મીરા, સવારે 4 વાગ્યા, તું કાલ રાતની ગઈ હતી અને તું અત્યારે આવે છે, ક્યાં ગઈ હતી? પાર્ટીમાં ગઈ હતી. જા તું, જા અહીંયાથી જા. ઓ શિટ, હાથ નહીં લગાવ ને, વાત કરવી છે મારે. તારા મોઢામાંથી વાસ આવે છે, તું દારૂ પીને આવી છે. તારા માટે વાત છે, મારા માટે તો સુગંધ છે. મમ્મા ક્યાં છે? મમ્મા? રૂમમાં સુધી છે. મમ્મા સાથે જ વાત કરી લઈશ. તું આમ પણ હવે આવા દે ને. હા, જા. હે ભગવાન, આ છોકરીને એવી રીતે કેવી છૂટ આપી કે હવે તો આખી રાત બહાર રહીને, એ પણ દારૂ ને દારૂની પાર્ટીઓમાં. છોકરી હાથમાંથી ગઈ.
મારે રીચાને વાત કરવી જ પડશે. બસ થાકી ગયો તો. રીચા, મીરા ક્યાં છે? સૂતી છે એના રૂમમાં. ક્યાં હોવાની? અત્યાર સુધી સૂતી હોય. અને આમ પણ ગઈકાલે પાર્ટીમાં ગઈ હતી તો નીંદર આવતી હશે, સુવા દો એને. પાર્ટીમાં ગઈ હતી? હા, એ કેટલા વાગે આવી? આવી હશે લેટ નાઈટ. આવા બધા શું સવાલ કરો છો તમે પણ? રીચા, તું સાંભળ. મને કહેતા શરમ આવે છે. તને સાંભળતા શરમ આવશે કે નહીં મને નથી ખબર. આજે સવારે 4 વાગે દરવાજો ખખડ્યો અને હું ખોલવા ગઈ તો તારી મીરા દારૂ પીને આવી હતી, લથડિયા ખાતી. માંડ માંડ એને કંટ્રોલ કરી અને એને એના રૂમમાં મોકલી. અચ્છા, મારી મીરા દારૂ પીને આવી હતી. લેટ નાઈટ આવી હશે માની, પણ એ દારૂ પીને આવે ને એ તો હું ક્યારેય નહીં માનું, સમજે? અને એના ફ્રેન્ડ સાથે ગઈ હતી અને આજે પહેલી વાર નથી ગઈ. એ જ્યારથી કોલેજમાં આવીને ત્યારથી જાય છે. રીચા, દીકરી ભણે, સારું ભણે અને સમાજમાં કંઈક ઊંચું નામ અને પદ મળે એ બધુંય બરાબર છે. એવું જ મા બાપ ઈચ્છતા હોય, પણ એના પર એટલોય આંધળો વિશ્વાસ ન મૂકવાનો કે એ ક્યારેક આપણી નજરમાંથી, આપણા સમાજમાંથી, આપણા હાથમાંથી ને આપણા કુટુંબમાંથી એ નીકળી જાય. જોવા, મારી દીકરી છે ને મારું નામ ડૂબાડે એવી તો છે જ નહીં, બરાબર? અને તમને એવું લાગતું હશે તો લાગવા દો. તમારી વાતથી મને કોઈ ફરક નથી પડતો. મને મારી મીરા પર પૂરેપૂરો વિશ્વાસ છે. હા રીચા, હું પણ એવું ઈચ્છું છું કે તારો વિશ્વાસ બની રહે અને મીરા ક્યારેય ખોટે માર્ગે ન જાય. પણ એક મા તરીકે મારી પણ કંઈક ફરજ હતી અને મેં જોયું એ મેં તને કીધું. આગળ તું સમજદાર છે કે તારે શું કરવું જોઈએ. હા બા, હું સમજદાર છું ને મારી દીકરી પણ સમજદાર છે, બરાબર? હવે લાંબા લાંબા ભાષણ નહીં આપો, બરાબર? શાંતિ રાખો અને મગજને થોડું શાંત રહેવા દો મને. રીચા, હું સમજુ છું કે જમાના પ્રમાણે અને આ સમય પ્રમાણે આપણે દીકરીને રાખવી જોઈએ. એને જેવા કપડાં પહેરવા હોય એવા પહેરવા દેવાય. પણ બેટા, છેલ્લે તો એ દીકરી પારખું ધન છે. આજે ને એને કાલે એને આપણે પારકા ઘરે મોકલવાની છે. પછી ક્યાંક એવું ન બને કે દીવા નીચે અંધારું જેવો ઘાટ થાય. હા, દીકરો કદાચ એવા કોઈ રસ્તે જાય તો એને સમજાવીને પાછો વાળી લેવાય, પણ દીકરીને તો ક્યારેય એ રસ્તે ન જવા દેવાય. આવું મારું માનવું છે. આગળ તું જ સમજદાર છે. બા, પતી ગયું તમારું લેક્ચર. હા, અને મારી દીકરી શું કરે, હું શું કરું એ જોવાનું તમારે નથી રહેતું. મારી મીરા હંમેશા મારા કયામાં જ છે અને હું એના બધા શોખ સમયસર પૂરા કરું છું. એટલે નાક ડૂબાડે ને એવું કોઈ કામ નહીં કરે. સમજી ગયા તમે? હા બેટા, એ તારી દીકરી છે કારણ કે તારા કુખેથી આવી છે, પણ આ ઘરનું અજવાળું છે, એ દીવો છે. એવું ન બને કે સમય પહેલાં જ કંઈક ખોટું થઈ જાય. હા, તમે ઈચ્છો છો મારી દીકરી એવું કંઈ ખોટું કરે તો શું કામ સવાર સવારમાં મંડી પડ્યા છો? બંધ કરો ને રામાયણ તમારી. સારું, ચાલ તું તારું કામ કર. મારે કાંઈ નથી કરવું. 2 ઘડી આરામ કરવો છે. તમે કરો કામ, અહીંયાથી પ્રસ્થાન થવાનું. હે ભગવાન, અત્યારે રીચાની આંખમાં એક પ્રેમનો પડદો છે, એટલે એને સત્યતા શું છે એને ખબર નથી પડતી. પણ ભગવાન, લાજ રાખજે ક્યાંક મીરા ખોટે માર્ગે ન જાય, અને જાય તો એની માને પસ્તાવું ન પડે. કંઈક એવું કરજે બસ. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે, હા બોલ ને બેટા. પણ કયા મોઢે કહું ને એ મને નથી સમજાતું. કઈ રીતે તારે જે કેવું હોય તમ તારે. પપ્પા, વાત જ એવી છે કે મને કહેતા પણ શરમ આવે છે. એવું તે શું છે? તમારા દીકરા છે ને, તમે કદાચ નહીં ઓળખતા હો, પેલા આપણા પાડોશમાં ઓલા ભારતીબેન રહે છે ને, હા. એના દીકરાની દીકરી મીરા જોડે ફરે છે.
અને મને તો એવું લાગે છે કે બંનેનું અફેર છે એવી મને વાત સાંભળવા મળી છે. એવું અને છે ને? અને હા પપ્પા, 2-3 વખત તો મેં પણ એને સાથે જોયા છે. એક તો તમને ખબર જ છે કે દેવાંગ રખડું અને આવારા જ છે, પણ બીજાની દીકરી સાથે શું કામ એ ખેલ ખેલે છે? રખડું છે એ તો મને ખબર હતી, પણ દેવાંગ આવું કરે છે એ મને ખબર નહોતી. પપ્પા, હું તો આ બધું સહન કરીને પડી રહીશ, પણ બીજાની જિંદગી શું કામે બગાડે છે? તમે ભારતીબેનને જઈને વાત કરો ને, અને દેવાંગને પણ સમજાવો. હારું, હું દેવાંગને સમજાવી દઉં અને ભારતીબેનને ઘરે જઈને પણ વાત કરી દઉં. હા પપ્પા, જેમ બને એમ વહેલા જજો. હા હા. ભારતીબેન, આવો ને કાંતિભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે એક તમને વાત કરવાની હતી. બોલો ને કાંતિભાઈ, શું વાત છે? મારો દીકરો દેવ અને તમારી મીરા વિશે થોડું કહેવાનું હતું. તમારો દીકરો દેવ અને મારી મીરા, શું થયું? તો બેન, મારો દીકરો રખડું છે, આવારા છે અને એની સાથે તમારી દીકરી ફરે છે અને પાર્ટીઓ કરે છે. શું વાત કરો છો કાંતિભાઈ? પણ તમારો દીકરો તો પરણેલો છે. હા બેન, એટલા માટે જ તમારી પાસે ખાસ તો આવેલો છું કે એ પરણેલો છે અને છતાં પણ તમારી દીકરી એની સાથે ફરે છે અને પાર્ટીઓ કરે છે. અરે, આ તો બહુ ખોટું કહેવાય. ખોટું તો છે જ, એટલા માટે જ હું તમારી પાસે આવેલો છું. તમે તમારી દીકરીને પાછી વાળી લો, હજુ પણ સમય છે. આમથી એમથી એક સાથે 3 જિંદગી બગડશે. હું સમજી શકું છું કાંતિભાઈ, અને સાચે સારું થયું કે તમે મને કહેવા આવ્યા. બાકી ઘરની બહાર તો શું બનતું હોય એ અમને કેવી રીતે ખબર હોય? પણ ચોક્કસ મારી મીરા આવે ને એટલે હું એની સાથે વાત કરી દઈશ, અને હું તમને વચન આપું છું કે આજ પછી મારી મીરા તમારા દીકરાને નહીં મળે. હું કંઈક એવું કરીશ. જુઓ બેન, બાપ તરીકે એક મારી ફરજ હતી એટલે હું તમને કહેવા આવેલો હતો. મારો બીજો કોઈ ઈરાદો નહોતો. હા કાંતિભાઈ, સાચું કહું ને તો તમે તો ધન્ય છો કે તમારા દીકરામાં આટલા બધા અવગુણ છે અને એને છુપાવવાને બદલે તમે અમને કહી દીધું. ખૂબ ખૂબ આભાર તમારો. હા બેન, ખરેખર મારો દીકરો બગડેલો છે, પણ તમારી દીકરીની સાથે પેલું એ ન કરે ને એટલે હું તમારું ધ્યાન દોરવા માટે આવેલો છું. હા કાંતિભાઈ, એક દીકરાના પિતા હોવા છતાં તમે મારી દીકરી માટે આટલા ચિંતિત છો, અને તમે વાત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બેન, એમાં આભાર ન માનવાનો હોય, મારી ફરજ હતી એટલે હું તમને તમારે કાને આ વાત નાખવા માટે આવેલો હતો. તમને જાણ કરવી મારી ફરજ હતી. સારું થયું ભાઈ, થોડીક ચા પાણી લેશો? ના 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 બેન, હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. તમે થોડુંક આમાં ધ્યાન આપજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, મારી મીરા પાર્ટીમાંથી દારૂ પીને આવી અને મેં રીચાને કીધું, પણ ખબર નહીં કેમ રીચા તો માનવા તૈયાર જ નથી. હવે આ બીજી ઉપાધિ આવી કે એક પરણેલા પુરુષની સાથે ફરે છે. છોકરો તો શું, એ તો પિત્તળનો લોટો કહેવાય, બસ માંજો એટલે નવો. પણ દીકરીની ચા જરાક પણ ડાઘ લાગે એટલે કાળી પીળી બેસી જાય. આ રીચાને મારે કેમ સમજાવવું? એના કાને વાત તો નાખવી જ પડશે, મારે નાખવી જ પડશે. રીચાને આ બધી વાત તો કરવી છે. માને તો સારી વાત છે, કારણ કે એ તો એના દીકરીના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. કેવું તો પડશે જ. રીચા, એ રીચા, શું છે બા? હવે કઈ નવી વાત છે? રીચા, વાત નવી છે કે જૂની એ તું અત્યારે નહીં સમજી શકે, પણ હા, એ ગંભીર તો જરૂર છે. આ વાતને તું મજાકમાં ન લઈ તો સારું. આ વાતમાં તું તારી દીકરીના પ્રેમને ન જુએ તો સારું.
બાકી તો પરિણામ એનું બહુ જ ખરાબ આવશે. બા જે હોય ને એ બોલો ને, કોડ પાડો ને. રીચા, આપણા સોસાયટીમાં પેલા કાંતિભાઈ છે એને તો ઓળખે છે ને તું? હા એનો દીકરો દેવાંગ, હા જે પરણેલો છે, હા. એ આજકાલ આપણી મીરા સાથે ફરે છે. બા આ શું બોલો છો તમને? ભાન ભાન જેવું કઈ છે કે નહીં? એ પરણેલો છે અને એની સાથે મારી મીરા બની જ ના શકે. મને ખબર જ હતી કે તું આ વાત નહીં માને તું, પણ હવે તો આખું ગામ એની વાતો કરે છે. અચ્છા, આખું ગામ કરે છે કે ખાલી એના બા જ એની વાત કરે છે? કારણ કે મીરા હરે ફરે, પાર્ટી કરે કે એના ફ્રેન્ડ સાથે જાય તમને ગમતું નથી, એટલે ગામ વાત કરે ને એ પહેલાં તમે જ નવી વાત ઉપજાવી દીધી. ઉભા રહો ને, હું મીરાને જ બોલાવું છું. એટલે છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. મીરા બેટા, એ મીરા, હા મમ્મી. અહીં આવતો. હા. મારી દીકરીને બદનામ કરવાના રસ્તા તમારી પાસે ઘણા છે ને. શું થયું મમ્મી? સાંભળ, આ તારા બા કે છે કે તારું અને દેવાંગનું કઈ લફરું છે. ના મમ્મી, બા ખોટું બોલે છે, એવું કંઈ જ નથી. સાંભળી લીધું. અને આવી વાત તમને કોણે કરી એ મને કહેશો પહેલા? હા, કોઈ બાપ પોતાના દીકરાની આવી વાત લઈને ન આવે, પણ કાંતિભાઈ આપણા ઘરે આવ્યા હતા અને બહુ ભારે હૈયે એના દેવાંગની વાત કરીને ગયા. અરે એણે તો ત્યાં સુધી કીધું જે એક બાપ પોતાના દીકરા માટે ક્યારેય એવા શબ્દ ન વાપરે. એણે એવું કીધું, મારો દીકરો દેવાંગ આવારા છે, વ્યસની છે, રખડેલ છે. હું તો મારા દીકરાને કાંઈ નહીં કહી શકું, પણ મને તમારી દીકરી મીરાની ચિંતા છે. જો તમે એને વાળી લો તો સારું છે. કયો બાપ આવું કે? મીરા, આ બા કે છે એ વાત સાચી છે? બોલ. જો આમાં 1% સત્ય હશે ને તો હું ભૂલી જઈશ કે હું તારી માં છું. મમ્મી, બા કે છે એ વાત સાચી છે. તને શરમ ના આવે? મમ્મી મારી વાત તો સાંભળ. નથી સાંભળવું. તને જરાય શરમ ના આવે? તારી માએ તને જોઈએ અપાવ્યું, તે કીધું એ કર્યું, તે પાર્ટી કીધી તો પાર્ટીમાં મોકલી, જેવા જોઈએ એવા કપડાં અપાવ્યા, ફ્રેન્ડ સાથે ફરવું છે, અહીંયા જવું છે, ત્યાં જવું છે, કોઈ વાતમાં રોકટોક ન કરી, અને તે મને આનું આ પરિણામ આપ્યું. મમ્મી, આ પરિણામ મમ્મી આપ્યું. મારી વાત તો નથી સાંભળવું. મમ્મી, મારી વાત સાંભળ. જ્યારે મારે દેવ સાથે સંબંધો બંધાયા ને ત્યારે એણે કીધું હતું કે એ કુંવારો છે, એ કાયદેસર માંગુ નાખશે આપણા ઘરે. મારું રિલેશનશિપને 6 મહિના થયા ને પછી મને ખબર પડી કે એ પરણેલો છે. પછી મારાથી એની માયા નહોતી મુકાતી મમ્મી. હા, એની માયા તારા માટે એટલી વધારે હતી કે તને આટલી મોટી કરી કે મા બાપ, આ બા એ કોઈનો વિચાર જ ન આવ્યો તને. અને તું કહે છે ને પ્રેમ, પ્રેમ કહે છે ને તું આને. તો કર દેવાંગને ફોન અને બોલાવે ને અહીંયા. કર ફોન. મમ્મી, ફોન કર. હાલો દેવ. હા બોલ મીરા. દેવ, તમે મારા ઘરે આવો અત્યારે જ. પણ કેમ, શું થયું? તું આટલી ડરેલી કેમ છે? એ બધું હું પછી સમજાવીશ, તમે આવો તો ખરા. હા તો ફોન મૂક, હું આવું છું. તું પ્રેમ કરે છે ને? કેટલો પ્રેમ તારો સાચો છે અને દેવનો પ્રેમ કેટલો સાચો છે એ આપણે આજે જોઈ લઈએ. જોઈ લઈએ એટલે ખબર પડી જાય કે મેં તને જે છૂટ આપી એનું તે મને શું પરિણામ આપ્યું. બા કહેતા હતા મને, દીકરીને આટલી છૂટ નહીં આપ, દીકરીને બાંધીને રાખ, ભણાવ, એની ના નથી, પણ કયા સમયે આવે છે, કયા સમયે જાય છે, એ બધી વસ્તુનું ધ્યાન રાખ. પણ હું ગાંડી હતી ને, મારી દીકરીના પ્રેમમાં ગાંડી હતી, એટલે વિચાર્યું જ નહીં. મારી દીકરી મારું નાક ડુબાડે જ કઈ રીતે, મારો વિશ્વાસ તોડે જ કઈ રીતે, પણ મારી દીકરીએ મારો વિશ્વાસ તોડ્યો.
અને તને લાગે છે ને કે તું જેને પ્રેમ કરે છે એ માણસ સત્ય છે, તો નથી એ સત્ય. જે વ્યક્તિ પરણેલો છે, જે પોતાની પત્નીનો વિશ્વાસઘાત કરી શકે, એનો ભરોસો તોડી શકે, એ શું તારી સાથે પ્રેમ કરવાનો? હા, અને તને એની માયા હતી, આવા દે. બોલ મીરા, શું થયું છે? મીરા નહીં બોલે, હું બોલીશ. થયું છે શું મીરા? મને કહે તો ખરે. અચ્છા, તું એટલો નવો બનીશ, તને ખબર જ નથી શું થયું છે? હા, દેવ, આજે સત્ય હકીકત બોલવાનું છે. મારી જિંદગી અને મારી માનો પ્રેમ બધું દાવ ઉપર લાગ્યું છે. કહી દો મમ્મીને, આપણા સંબંધો વિશે બધું કહી દો. આજે સેજે ખોટું નહીં. બોલ. દેવ, મારી મીરાને તું બહુ પ્રેમ કરે છે. હા, એને પત્ની બનાવીને રાખીશ તારા ઘરમાં, અને તારી પત્ની છે એને છૂટાછેડા આપી દઈશ. હા ને? બોલ બોલ બોલ. મારી દીકરી તને બહુ ગમે છે ને, બહુ પસંદ છે ને, તું એને બહુ પ્રેમ કરે છે, અને મારી મીરા પણ તને બહુ પ્રેમ કરે છે. બોલ ને, જવાબ આપ ને. મીરા, કયો પ્રેમ ને શેનો પ્રેમ? દેવ, તને તો ખબર જ છે ને કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. આપણે બંને ખાલી એક ફ્રેન્ડ હતા, બેસ્ટ ફ્રેન્ડ, વધારે કંઈ નહીં. દેવ, બસ કરો. સાચું બોલી દ્યો. શું કામ આવું ખોટું બોલો છો? એની સામે હાથ જોડવાની જરૂર નથી બેટા. હા, તારી ગેરસમજણ છે. સાચું છે તો મેં કહી દીધું. હવે સમજવું ન સમજવું એ તમારી પ્રોબ્લેમ છે, મારી નહીં. તારો બાપ આવીને કહી ગયો કે તું કોણ છે, કેવો છે અને શું કરે છે, અને તું અત્યારે અમારી સામે એટલો બધો તું ખોટો થઈ ગયો કે તું મારી મીરાને નથી ઓળખતો. જ્યાં સુધી તેની સાથે સંબંધ રાખ્યો ત્યાં સુધી મીરા તારી હતી, હે ને? અને આજે જ્યારે બધી બાજી ઓપન થઈ ગઈ ત્યારે તું મીરાને નથી ઓળખતો મીરાને. પણ એમાં મારો એકલાનો વાંક નથી. મીરા પણ આમાં સંમત હતી ને? હા. એને પૂછો ને. હા, મીરાએ તો કબૂલ કરી લીધું, પણ તું હજી સુધી હા નથી પાડતો. તે તો એને ઓળખવાની પણ ના પાડી દીધી. તો સાચું બોલ, સારું કોણ, મારી મીરા કે તું? હરામખોર. તું તારી પત્નીનો નથી શક્યો, તારા બાપનો નથી શક્યો, મારી દીકરીનો શું થવાનો હતો? અને રહી વાત મારી મીરાની, તો મીરાની ભૂલ તો મોટી છે કે માણસ ઓળખવામાં થાપ ખાઈ ગઈ. બસ હવે બહુ થઈ રહ્યું છે. જે ભૂલ તમારી છોકરીએ કરી છે એની સજા એને મળવી જોઈએ, મને નહીં. હું એની સાથે ટાઈમ પાસ કરતો હતો ને, એને ખબર હતી. પૂછી લો તમારી છોકરીને. અવાજ ધીમો, નજર નીચે. તું કોના ઘરમાં ઊભો છે? ભાન છે તને? અને હવે મારે એક શબ્દ નથી સાંભળવો. અહીંયાથી જા. અને જ્યારે અહીંયા મારી શેરીમાં પણ જો મેં તને જોયો ને તો બધાની વચ્ચે નાગો કરીને મારીશ. આ મારું વચન છે. જા અહીંયાથી મારી નજરની સામેથી. હા હા, જઈ રહ્યો છું. હવે જોઈ લઈશ તમને બધાને. જોયું મીરા? આ પ્રેમ તને 20 વર્ષની કરી તારી માએ જન્મ આપીને. એનો વિશ્વાસ, એનો પ્રેમ તારા માટે કોઈ માયને નહોતો રાખતો, અને 5 દિવસ આ આવારા છોકરા સાથે ફરીને તું એવી થઈ ગઈ. આટલો બધો વિશ્વાસ એના પર. જો બેટા, માણસ છે, ભૂલ તો થાય, પણ તારી ભૂલ વહેલી સુધરી ગઈ. પાણી પહેલા તારી પાળ બંધાઈ ગઈ. હવે આવા કોઈ ચક્કરમાં નહીં પડતી બેટા. અને ભૂલ મારી પણ છે કે મેં તને વધુ છૂટ આપી. બા હંમેશા સમજાવતા રહે કે દીકરીને દીકરીની જેમ રાખતા શીખ, પણ હું જ માના પ્રેમમાં આંધળી થઈ ગઈ. દીકરીને ફ્રેન્ડ બનાવવાની જગ્યાએ એને અવળે રસ્તે લઈ ગઈ. બેટા, માફ કરી દેજે, ભૂલ થઈ ગઈ છે. ના મમ્મી. અને બા, તમારી તો હું માફી માંગવાની પણ લાયક નથી. જે થયું સારું થયું. હજી મીરાને પણ ખબર પડી ગઈ કે ગમે તેની સાથે પ્રેમ નથી થતો. પ્રેમ એટલે સમર્પણ, લાગણી, વિશ્વાસ. બેટા, હવે રડવાનું નહીં, સમજી? રીચા,
મીરાની આ ઉંમર માં થયેલો પ્રેમ એ પ્રેમ નથી, ખાલી આકર્ષણ છે. જેમ દૂધનો ઉભરો આવે છે અને જરાક વારમાં સમી જાય છે ને, બસ આ ઉંમરે આ જ થાય છે. આ એનો પ્રેમ પરિપક્વ નથી હોતો, પણ એ સમજી ગઈ એ જ બહુ મોટી વાત છે. હા બા, દેવે જે કર્યું ને એ બરાબર જ કર્યું. બરાબર સજા આપી છે એણે મને. કોઈ સજા નથી આપી અને રડવાની જરૂર નથી. ભૂલ તો થાય. હા, મેં કીધું ને, ભૂલ થઈ ગઈ, હવે બધું ભૂલી જવાનું. અને બીજી વાર આવી ભૂલ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. અરે નહીં. ચલો હવે રડવાનું બંધ કર અને તારા અને મારા ફેવરેટ પાસ્તા અને બાના બટેકા પૌવા બનાવો. એ પણ તો શીખવું પડશે ને તારે. હા મમ્મા. હે ભગવાન, મારી મીરાને ઠોકર તો લાગી, પણ એને પોતાની જાતને સંભાળી લીધી. બસ એની રક્ષા કરજે તું. ચલો હવે રડવાનું બંધ કર. તું રડે તો મને પણ રડવું આવી જશે ને. બા, હું હમણાં જ તમારા માટે બટેકા પૌવા બનાવું અને મસ્તીની ચા બનાવું. બેસો તમે લોકો. બા, સમયસર જે વસ્તુ થઈ ને એ સારી થઈ. અને જો તમે ન હોત ને બા, તો મારી પણ આંખ ન ઉઘડી હોત. પેલું કહે છે ને, વડી એ તો ઘરનો છાયો કહેવાય. પણ હું મૂર્ખી. મને એમ હતું કે મારી દીકરી એ ક્યારેય મારો વિશ્વાસ ન તોડે. પણ માણસ છે ને, લાગણી, આવેશ, પ્રેમમાં આવીને ક્યારેક આવી ભૂલ કરી જાય. પણ બા, હવેથી તમે કહેશો ને આ ઘરમાં, એ જ થશે. બેટા, ઘરના વડીલ તો ઘરમાં આવતી આપત્તિની ઢાલ હોય છે. એ આવવા નથી દેતી આપત્તિને. પણ આ આજનો યુવા વર્ગ ક્યાં સમજે છે? માતા પિતા ઘરડા થાય એટલે એને ઘરડા ઘરમાં મોકલી દે છે. શા માટે? શા માટે? ઘરમાં વડીલ હશે ને તો તમારી યુવા પેઢી સુરક્ષિત રહેશે. એટલું ધ્યાન રાખજો, માતરને ક્યારેય ઘરડા ઘરમાં નહીં મૂકતા. સાચી વાત છે બા. કારણ કે વડીલ વગરનું ઘર તો ફળ વગરના વૃક્ષ જેવું છે. હા, છાયો તો મળે પણ ફળ ના મળે. સાચી વાત છે બેટા. ચાલ, ચા થઈ ગઈ હશે.